હિન્દુ સનાતન ધર્મમાં ઉત્સવો, તહેવારો અને વ્રતોનું વિશિષ્ટ મહત્વ છે. બધા જ તહેવારો અને વ્રતો બ્રહ્માંડની ખગોળીય ઘટના, પૃથ્વી પરનું વાતાવરણ, માનવ મન, સામાજિક અને ધાર્મિક કર્તવ્ય, વ્રત, ભક્તિ, ધ્યાન, સાધનાને તહેવારોમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સંયમ, નિયમ અને વ્રતથી જીવનમાં આવતા સંકટ દૂર થાય છે. વેદ, પુરાણ, ગીતા અને સ્મૃતિ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે જીવનના 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને ધ્યાનમાં રાખીને પોતાના કર્તવ્યનું પાલન કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જેમાં સંધ્યોપાસના, વ્રત, તીર્થ, ઉત્સવ, સેવા, દાન, યજ્ઞ અને સંસ્કાર, એમાં સમયે સમયે આવતા ઉત્સવો આપણને કંઈક પ્રેરણા આપે છે. એવો જ એક ઉત્સવ એટલે ફુલેરા બીજ. ફાગણ મહિનાની સુદ પક્ષની બીજના દિવસે આ ઉત્સવ મનાવવામાં આવે છે. એક પૌરાણિક કથા અનુસાર એક વખત ભગવાન કૃષ્ણ અને રાધાજી વચ્ચે લાંબા સમય સુધી મળવાનું બન્યું નહીં. આ વિરહના કારણે રાધાજી અત્યંત ઉદાસ થઈ ગયા. તેમનું મન ઉદાસ રહેવાના કારણે આખા વૃંદાવન પર તેની અસર થવા લાગી. વૃંદાવનમાં ખીલેલા ફૂલો કરમાવા લાગ્યા, વૃક્ષ વનસ્પતિ સુકાવા લાગ્યા, પક્ષીઓનો કિલકિલાટ બંધ થવા લાગ્યો અને નદીઓની ધારા સુકાવા લાગી. સમગ્ર વૃંદાવનમાં ઉદાસી છવાઈ ગઈ, કારણ કે રાધાજીને કૃષ્ણના દર્શન થતા ન હતા. રાધાજીની ઉદાસી જોઈ બધી ગોપીઓ પણ ઉદાસ થઈ ગઈ. કૃષ્ણના વિરહમાં રાધાજીએ ખાવા પીવાનું પણ છોડી દીધું. જ્યારે ભગવાન કૃષ્ણે વૃંદાવનમાં ફેલાયેલી આ ઉદાસી જોઈ તો ભગવાન કૃષ્ણને લાગ્યું કે આનું કારણ રાધાજીનું દુઃખ છે. રાધાજીનો અંતરનો પોકાર સાંભળી ભગવાન કૃષ્ણ વૃંદાવન પધારે છે. જ્યારે રાધાજીને સમાચાર મળે છે કે ભગવાન કૃષ્ણ વૃંદાવન પધાર્યા છે, તરત જ તેમના ચહેરા પર આનંદ છવાઈ ગયો. ભગવાન કૃષ્ણ વૃંદાવનમાં પધારતા જ વૃક્ષ વનસ્પતિ પણ ખીલી ઉઠ્યા, કરમાયેલા ફૂલ પણ ખીલી ઉઠ્યા, પક્ષીઓ કલરવ કરવા લાગ્યા, ગોપીઓ આનંદથી નાચવા લાગી. ભગવાન કૃષ્ણ રાધાજીને મળે છે. રાધાજીની ખુશીનો પણ પાર નથી. ભગવાન કૃષ્ણે હસતા હસતા ફૂલ તોડીને રાધાજી પર ફૂલોની વર્ષા કરી અને સામે રાધાજીએ પણ પ્રેમથી ભગવાન કૃષ્ણ પર ફૂલો વરસાવવા લાગ્યા. આમ ધીરે ધીરે સૌ ગોપીઓ પણ એકબીજા ઉપર ફૂલોની વર્ષા કરવા લાગ્યા અને સમગ્ર વૃંદાવનમાં હર્ષ ઉલ્લાસ સાથે ફૂલોની હોળી મનાવવામાં આવી. એ દિવસ ફાગણ મહિનાની સુદ બીજનો દિવસ હતો. ફુલેરા બીજના દિવસે ફૂલોની હોળી મનાવવાની પરંપરા શરૂ થઈ. આજે પણ દર વર્ષે મથુરા અને વૃંદાવનમાં ફુલેરા બીજના ઉત્સવ પર ફૂલોની હોળી મનાવવામાં આવે છે. મંદિરોને ફૂલોથી શણગારવામાં આવે છે અને ભાવિક ભક્તો પૂરી શ્રદ્ધાથી શ્રી રાધા કૃષ્ણની સાથે હોળીનો ઉત્સવ ઉજવે છે. શાસ્ત્રો અનુસાર વર્ષમાં 5 શુભ મુહૂર્તોમાં એક ફુલેરા બીજ પણ છે. એ દિવસને વણ લખ્યો શુભ દિવસ માનવામાં આવે છે. ફુલેરા બીજ વિવાહ સંસ્કાર માટે શુભ માનવામાં આવે છે. ફુલેરા બીજના દિવસે વિવાહ કરવા અત્યંત લાભકારી અને મંગલમય માનવામાં આવે છે. આ દિવસે કરેલા દરેક માંગલિક કાર્ય ઉત્તમ ફળ આપે છે. ફુલેરા બીજને ભગવાન કૃષ્ણ અને રાધાજીના અલૌકિક પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વિવાહમાં કોઈ વિઘ્ન આવતા હોય તો એને દૂર કરવા અને દાંપત્ય જીવનને આનંદમય બનાવવા માટે ફુલેરા બીજનું વિશેષ મહત્વ છે. ફુલેરા બીજના દિવસે રાધા કૃષ્ણને સુંદર ફૂલોથી શણગાર કરવો અને ફૂલોના ઝૂલામાં બેસાડીને શ્રદ્ધા ભાવથી પૂજા અર્ચના કરવી અને રાધા કૃષ્ણના વ્રતની
કથા સાંભળવાથી ભક્તો ઉપર ભગવાનની કૃપા થાય છે અને શુભ સંકલ્પો પૂરા થાય છે. ફુલેરા બીજના આ પવિત્ર પર્વ પર રાધા કૃષ્ણને આજે આપણે પ્રેમપૂર્વક વંદન કરીએ.